ચાલો આજે એક એવી ગાથા સાંભળીએ જે મહેલોના પથ્થરોમાં નહીં પણ ભારતના જંગલોના શ્વાસમાં જીવે છે. કેટલીક વાર્તાઓ એવી હોય છે જે કાગળ પર નહીં પણ ધરતીની યાદમાં સચવાયેલી રહે છે. આ એવી જ એક વાર્તા છે, છોટા નાગપુરની પવિત્ર ભૂમિમાંથી જન્મેલી એક અમર ગાથા. કલ્પના કરો એ સમયની, જ્યારે છોટા નાગપુરના ગાઢ જંગલોમાં ધરતી અને તેના લોકો એક હતા, જ્યાં જમીનનો દરેક કણ પવિત્ર હતો અને નદીનું પાણી અમૃત સમાન. એ જ જંગલના ખોળામાં 1875ની સાલમાં મુંડા જાતિમાં એક બાળકનો જન્મ થયો. નામ હતું એનું બિરસા. કદાચ ઇતિહાસ બદલવા માટે જ એનો જન્મ થયો હતો. મુંડા લોકો માટે જમીન એ કોઈ માલિકીની વસ્તુ નહોતી. એ તો જીવતી જાગતી માં હતી જે એમનું પાલનપોષણ કરતી. એમના તહેવારો, એમની પરંપરાઓ, એમનું આખું જીવન જંગલના શ્વાસ સાથે જોડાયેલું હતું. પણ આ પવિત્ર સંતુલન, આ સદીઓ જૂનો સંબંધ બ્રિટિશ શાસનના આગમન સાથે જાણે એક જ ઝાટકે તૂટી ગયો. અંગ્રેજો એવા કાયદાઓ લાવ્યા જે જંગલને માં નહીં પણ એક નિર્જીવ સાધન તરીકે જોતા હતા. આ કાયદાઓએ એ લોકોના તેમની ઓળખ સાથેના, તેમની આત્મા સાથેના જોડાણને જડમૂળથી ઉખાડી નાખ્યું. આ માત્ર કાયદાની લડાઈ નહોતી, આ બે અલગ અલગ દુનિયાનો ટકરાવ હતો. એક માટે ધરતી પૂજનીય હતી તો બીજા માટે ફક્ત ખરીદ વેચાણની એક વસ્તુ. આ સંઘર્ષ જમીનનો નહીં પણ અસ્તિત્વનો હતો. આ જ હતાશા અને અંધકારની વચ્ચે એક યુવાન બિરસાના મનમાં એક બહુ જ સરળ પણ એટલો જ શક્તિશાળી સવાલ ઉઠ્યો. એક એવી ચિનગારી જેણે ક્રાંતિની આગ ભડકાવી દીધી. હવે બિરસા ગામડે ગામડે ફરવા લાગ્યા, હાથમાં તલવાર લઈને નહીં પણ હૃદયમાં જ્ઞાનનો દીવો લઈને. એ યોદ્ધા નહોતા, એ માર્ગદર્શક હતા. એમણે લોકોને પોતાની અંદર જોવાનું શીખવ્યું. એમણે કહ્યું, આપણને ગુલામ બનાવનાર સાંકળો બહાર નથી, આપણી અંદર છે. દારૂ, દેવું અને ડર, આ ત્રણ આપણા સૌથી મોટા દુશ્મન છે. આ શબ્દોએ લોકોમાં એક નવી આશા જગાવી, એક નવું ગૌરવ જગાડ્યું. જે લોકો પોતાની ઓળખ ગુમાવી ચૂક્યા હતા તેમને પોતાની શક્તિનો અહેસાસ થયો. અને આ જ આશામાંથી લોકોએ તેમને ફક્ત નેતા નહીં પણ પિતાનું સ્થાન આપ્યું. ધરતી આબ. 1899 અને 1900ની વચ્ચે બિરસાનું આહ્વાન હવે કોઈ શાંત સંદેશ નહોતો રહ્યો. એ તો જંગલમાં ફેલાતી આગ બની ગયું હતું, એક મહાન ગર્જના બની ગયું હતું. ઉલગુલાન એટલે કે મહાન વિદ્રોહ. આ ફક્ત બળવો નહોતો, આ એક આંદોલન હતું. મુંડા, ઓરામ અને બીજી ઘણી જાતિઓના હજારો અવાજ એક થયા. હાથમાં ભલે તીરકામઠા હતા પણ હૃદયમાં પોતાની ધરતી માટેનો પ્રેમ હતો અને આંખોમાં આઝાદીનું સપનું. સંદેશ એકદમ સ્પષ્ટ હતો. આ લડાઈ માત્ર જમીનના ટુકડા માટે નહોતી પણ પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરા અને પોતાના અસ્તિત્વને બચાવવા માટે હતી. આ એક એવો દુશ્મન હતો જેની સેના જંગલ પોતે હતું, જેનો કિલ્લો પહાડો હતા. બ્રિટિશ સલ્તનત માટે આ એક અજાણ્યો ભય હતો અને એમણે આ અવાજને કચડી નાખવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી. આખરે વિશ્વાસઘાત થયો અને બિરસાને પકડી લેવામાં આવ્યા. અંગ્રેજોને લાગ્યું કે એમણે આગ બુઝાવી દીધી છે, પણ એ ભૂલી ગયા કે આ વાર્તા હજુ પૂરી નથી થઈ. માત્ર 25 વર્ષની યુવાન વયે 1900ની સાલમાં રાંચીની જેલમાં બિરસાનું અવસાન થયું. એમનું શરીર કેદ થયું હતું પણ એમનો વિચાર નહીં. એમના બલિદાને અંગ્રેજ સરકારના પાયા હચમચાવી નાખ્યા. એમને એવા કાયદા બનાવવા પડ્યા જે આદિવાસીઓની જમીનને સુરક્ષિત રાખે. એમનું લોહી વ્યર્થ ન ગયું. આ વાર્તા આપણને એ અસંખ્ય ભૂલાયેલા નાયકોની યાદ અપાવે છે જેમનો જમીન અને ઓળખ માટેનો સંઘર્ષ પણ આ દેશની આત્મા માટેનો સંઘર્ષ હતો. બિરસા મુંડાનો વારસો કોઈ મૂર્તિ કે તારીખમાં કેદ નથી. એ એક જીવંત ભાવના છે જે આજે પણ એ જ જંગલોમાં, એ જ નદીઓમાં અને એ જ લોકોના હૃદયમાં શ્વાસ લે છે, જેની રક્ષા માટે તેઓ લડ્યા હતા.